મિત્રો આમળામાં ગોળ નાખી ગરમ કરી આટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી ખાવા મળી જાય તો ખરેખર મોજ પડી જાય. રોટલી સાથે જે આ રેસીપી છે બહુ જ સરસ લાગે છે. ચાલો જોઈ લઈએ પ્રોપર માપ સાથે અને પ્રોપર રીત સાથે. તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં લીધું છે ઇડલીનું કુકર. જો તમારા જોડે ઇડલીનું કુકર ન હોય તો તમારે શું કરવાનું, એક મોટું તપેલું લેવાનું, એની અંદર થોડુંક પાણી એડ કરવાનું અને ત્યાર પછી વાટકીને ઊંધી મૂકી દેવી અને કોઈ પણ એક ડીશ એ વાટકી ઉપર મૂકી અને આમળાને મૂકી 15 મિનિટ માટે વરાળની અંદર આપણે આમળાને આ રીતે બાફી લઈશું. મિત્રો જ્યારે પણ તમારે આમળાની કોઈ પણ રેસીપી બનાવવાની હોય આ રીતે બાફીને તો હંમેશા એને વરાળની અંદર બાફવા, કેમ કે આમ કરવાથી એના જે પોષક તત્વો અને વિટામિન હોય છે ઓછા બિલકુલ પણ નથી થતા. તો આ રીતે મેં ઇડલીના કુકરની અંદર 10 થી 15 મિનિટ માટે સારી રીતે આને કૂક કરી લીધા છે. હવે આપણે બધા જ આમળાને એક પ્લેટની અંદર નીકાળી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડા પડી જાય. થોડાક ઠંડા પડી જાય ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો જે આમળા છે તમે જોઈ શકો છો કે આ રીતે બાફ્યા પછી એકદમ આસાનીથી અલગ થઈ જતા હોય છે. તો બસ આપણે આ જ ટાઈપના આમળા રાખવાના છે, મતલબ કે આનું જે કટિંગ છે એ આપણે આટલું જ રાખીશું, બહુ નાનું નથી કરવાનું, એટલે ચપ્પાની મદદ વગર પણ તમે આ રીતે અલગ કરી શકો છો. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. બધા જ ઠળિયા મેં દૂર કરી લીધા છે અને ત્યાર પછી આપણે એક બાઉલ લઈશું. હવે પરફેક્ટ માપ સાથે આપણે આ રેસીપી બનાવવાની છે એટલા માટે મેં એક વાટકીનું માપ લીધું. તો એક વાટકી ભરીને આ આમળા થયા છે. મિત્રો આની અંદર બીજી કોઈ જ ઝંઝટ નથી, ફક્ત 10 થી 15 મિનિટમાં આમળા બફાઈ જાય છે અને ત્યાર પછી આપણે એવા મસાલા ટેસ્ટી કરવાના છે કે જેથી આ જે રેસીપી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે. હવે સ્વાદ અનુસાર મેં એક નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું અને ત્યાર પછી આપણે એડ કરવાના છે કાશ્મીરી લાલ મરચું પાવડર કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. તો તે એડ કરીશું 1 થી 1.5 ચમચી જેટલું. ત્યાર પછી આપણે ગોળ એડ કરીશું. તો જે વાટકીની મદદથી આપણે આમળા લીધા હતા બસ એ જ વાટકીની મદદથી આપણે ગોળ એડ કરવાનો. તો જો એક વાટકી જેટલા આમળા હોય તો બસ 2 વાટકી જેટલું આપણે આની અંદર ગોળ એડ કરીશું. હવે બધા જ મસાલા અને ગોળને આમળા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા મિત્રો, જે આમળા છે એ વિટામિન સી થી ભરપૂર છે અને આ રેસીપી ખાવાથી તમારા હેર મતલબ કે વાળ, સ્કિન અને આંખોની જે રોશની છે બહુ જ સારી રહેશે લાંબા સમય સુધી. શિયાળામાં કોઈ પણ સ્વરૂપે તમારે આમળા ખાવા જોઈએ. આ સિવાય મિત્રો તમે મીઠા અને હળદરવાળા આમળા કરો છો કે નહીં ચોક્કસથી કહેજો, કેમ કે એ જે આમળા આપણે ખાતા હોઈએ છીએ તેનાથી પોષક તત્વો અને વિટામિન સૌથી વધારે જળવાઈ રહે છે. જો તમને એ રેસીપી ન આવડતી હોય તો ચોક્કસથી મને કહેજો. જે મેં બીજી રેસીપીની વાત કરી એની અંદર મીઠા અને હળદરવાળું જે આમળાનું પાણી વધ્યું હતું એને ગરમ કર્યું. આ પીવાથી મિત્રો શરદી અને ખાંસીમાં તમને ખરેખર રાહત મળે છે. મિત્રો આ જે રેસીપી આપણે બનાવી છે એને મેં ઢાંકી અને 2 દિવસ માટે આ રીતે રહેવા દીધી અને વચ્ચે વચ્ચે આને મિક્સ કરતા રહેવાનું. આમ કરવાથી ફક્ત 2 દિવસની અંદર સરસ મજાની આપણી ચટાકેદાર ટેસ્ટી રેસીપી તૈયાર થઈ જાય છે. રોટલી સાથે તો બહુ જ સરસ લાગે છે. આ વારંવાર યુઝ કરવાથી તવીની કંઈક આવી હાલત થઈ જતી હોય છે. તો આ તવીને એકદમ નવી જેવી કરવા માટે અને એકદમ સરસ મજાની લીચી કરવા માટે સરસ મજાની ટિપ્સ જોઈ લઈએ. સૌથી પહેલાં અહીંયા મેં લીધું છે થોડુંક પાણી, અડધા ગ્લાસ કરતાં ઓછું મેં પાણી લીધું હતું. અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલા ખાવાના સોડા અથવા તો તમે અડધી ચમચી જેટલા સાજીના ફૂલ પણ લઈ શકો છો ખાવાના સોડાની જગ્યાએ, અને અડધી ચમચી જેટલો કપડાં ધોવાનો પાવડર એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખવાની. હવે કાંટા ચમચી લીધી છે અને આ રીતે વાસણ ધોવાનું વાયર લઈ કાંટા ચમચી આ રીતે ભરાવી અને ત્યાર પછી આપણે સારી રીતે આને સાફ કરીશું. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની. ફક્ત 1 મિનિટ માટે મેં આ રીતે આને સાફ કરી છે. તમે જોઈ શકો છો કે કેટલું આ કાળું પાણી નીકળ્યું છે. ફક્ત વચ્ચેનો ભાગ મેં આ રીતે સાફ કરી સારી રીતે તમે જોઈ શકો છો કે કેટલી ચમકીલી લાગે છે. વિડીયો પસંદ આવે તો લાઈક